હા વસંતભાઈ જય ભીમ. જય ભીમ. બોલો. તમારું એક રેકોર્ડિંગ સાંભળ્યું છે મનસુખભાઈ વાળું? ના ભાઈ, એમાં મેં કોઈ તમારા બારામાં કોઈ ગલત નથી કીધું. ઓલા ખાલી એમ વિકીભાઈ કીધું છે. વિકીભાઈ નો મને ફોન આવ્યો હતો. હા ભાઈ. એટલે તમે મને ક્યારે કીધું આ બાબત? તમે કઈક 2-3 દી પહેલા એટલે એમ નથી વાત થઈ. વાત એવી થઈ છે આપડી. હાલો, વાત એવી થઈ છે કે એ સાહેબે મને એવું પૂછ્યું, મનસુખભાઈ ઓળખતા નથી? મેં તો સાહેબ મારે જે કઈ સમાજ ને સામું છે ને, આપણે સાહેબ ને આપણે તમારું નામ દીધું વસંતભાઈ, તમે તારે એમને મામે હાલ છે અહીંયા, એમને પૂછી લેજો કે એના મામા થાય બધા એમ. પણ તારે અમે જો ગલત કઈ સમાજ ને આમાં કરતા હોય તો વસંતભાઈ ને ખબર છે. ઈ વાતની ઈ બાબતે વાત થઈ છે. તમારું કોઈ આપણે તમારી ઉપર આંગળી માંડીને વાત નથી કરી કે વસંતભાઈ અમને કોઈ ધ્યાન નથી દેતા કે વસંતભાઈ અમારા મેટરમાં ક્યાંય પડતા નથી, એવું અમે નથી કીધું એને. એટલે મેં કીધું આ ઓલો વિકીનો મને ના ફોન આવ્યો, ના 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 બીજા ભાઈ, 2-4 જણાના ફોન આવ્યો મને કે ભાઈ તમારું મામે હાલ છે. બધી વાત 100%ની છે, બાકી મારી પાસે જે મેટર પગી ન હોય ને એની મને ખબર ન હોય. ના એટલે વસંતભાઈ એવું કહેવામાં એવું છે, કદાચ સાહેબને ગલત સમજાણું હોય અને મને કદાચ બોલવામાં ફેર પડ્યો. ખાલી કહેવાનો મતલબ એવો છે કે તમે તો સાહેબ ને કીધું ઓળખતા નથી, મનસુખ સાહેબ ને મેં એવું કીધું, તમે તો ઓળખતા નથી, બરોબર. વસંતભાઈ ના મામા હાલ છે ને, એટલે મામા એને એ બધા મામા થાય છે, પૂછી લેજો તમે કે અમે ખોટી રીતે સમાજની હામે મેટર આપડા કાનાભાઈ ની સામું છે, જૂનું મેટર છે. મારા મામે હાલ થાય તો તમે મારા શું થાવ? ના ના એમ નહીં, એની સામું નહીં, ભીમભાઈ ની સામું છે. હા, ભીમભાઈ ની કદાચ મારા મામા થાય છે, હા બરાબર. તો તમે બધા મને શું થાવ છો? અમે મામે તમે અમારા ભાણિયા છો. બરાબર. તો પછી મારો સગા મામા કોઈ છે નહીં થોડીમાં? નહીં નહીં. બરાબર. મારે તો બધા જે છે એ બધા મામા જ છે. તો તમે એમ કહો કે એનું મામે હાળ થાય તો તમે મારા મામે હાળ નથી થતા? કાઈ સિંભાઈ, એટલે મેં એવું કીધું, મેં નામ પાડી નથી કીધું કે ઈ એના મામા થાય. મેં એવું કીધું છે કે વસંતભાઈ ના મામે હાલ છે. હા, તો તમારે એમ કહેવાય કે ભાઈ વસંતભાઈ અમારો ભાણિયો છે. ના, એમાં અમે આવી ગયા, અમારા ભાણિયા છો. તમે આવી રીતે વાતો કરો, લોકો પછી અમારી માથે આંગળી સીધે તમે ગામના હારા કરો છો. પણ અમે તો જો અંદરો, હું તો મારી માથે છે ને મામી, રોજના કેટલાય ફોન આવતા હોય, હું બધાને ખાલી એટલું જ કહું કે અંદરો અંદર બાંધીને મરીને કૂટીને જે કરવું હોય ને એ કરો, પણ અંદરો અંદર બાંધીને ત્યારે મને ફોન ન કરો. કેમ કે અમે તમને બધાને સમજાવવામાંથી નવરા ન થાય, તમે અંદરો અંદર બાંધીને મરી જાવ તો અમારાથી જ કિરા રાખવાનું. ના ના ના, વાત બરોબર છે. જો એવું નથી કે મેં તમારી ઉપર આંગળી માંડીને વાત કરી ભાઈ વસંતભાઈ અમારું ધ્યાન દેતા નથી, વસંતભાઈ એના મામી હાલનું તણાવે છે અને એ લોકોના સપોર્ટમાં છે, એવું કીધું હોય તો વાત અલગ છે કે ભાઈ તો કહેવાય કે વસંતભાઈ ની ઉપર આંગળી માંડી. મેં એવું કીધું ખાલી કે વસંતભાઈ નો મામી હાલ છે, તમે તાર પૂછી લેજો કે અમે જો એવી રીતે કોઈ સમાજની આમાં ગલત થી હાલતા હોય તો બાંધવામાં ખોટી રીતે. મને તો તમારી મેટર ની નથી ખબર છે ક્યારે બાંધ્યા, હું કીધું કેમ કીધું, એટલે મને હું તમારી પાસે અત્યારે જાણવા નથી માંગતો કે તમે હું કામ બાંધ્યા. એ તમારો બે નો પ્રશ્ન છે. ક્યાંક ને ક્યાંક તમારા બે ના છેડા આડે છે ને તમે ભાઈ થાવશો, બરાબર. તમે બાંધીને કુટી મરો, બાકી મને ક્યાંય તમે કોઈ કહેતાય નહીં કે આનો મામે હાલ છે પૂછો, કેમ કે મને ખબર જ નથી, મારે કોઈને શું જવાબ દેવાનો. મને અત્યારે આવતો ભાઈ નો ફોન આવ્યો ને વિકીભાઈ નો, એટલે વિકી સાહેબ ને પણ મેં જ વાત કરી, મેં વિકી સાહેબ ને એ વાત કરી, મેં વસંત સાહેબ ને કોઈ વાત નથી, કોઈ ભાઈ નો કઈ વાક જ નથી. મેં ખાલી એટલું જ કીધું છે કે ભાઈ મામી હાલમાં અહીંયા છે, તમે તાર નાના મોટા થયા છે પૂછી લેજો કે અમે ભાઈ ક્યાંય ખોટી રીતે ન હોય એમ, સમાજ ને આમાં ન હોય એમ. એ લોકો સામેથી આવે તો આપણે શું કરવાનું? તમે ભલે એની હારે ગમે એ વાત કરી, પણ લોકો તો શું છે કે અમારી વાટ જોઈને બેઠા હોય. એ વાત સાચી. તો દિવાળી દેખવા કરીને બેઠા હોય, ક્યારે દિવાળી અદાડી એમ. હા, એટલે તમે જે કઈ અંદર બાંધો ને, ના ના એ પ્રશ્ન તમારો છે, એટલે અમને રહેવા દેજો બાપા. ના ના, મારેથી કઈ બોલાઈ ગયું હોય તો હું તમારા આગળ માફી માંગુ છું સમાજની પાસે. ભલે, હું તમારી દલિત ની દીકરી છું. વાંધો નહીં. હા, તો આજે રેકોર્ડિંગ સાંભળ્યું ને, એ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના મારા મામી થાય. આ રેકોર્ડિંગ એટલા માટે મૂકવું પડે છે અને વાત અત્યારે એટલા માટે કરવી પડે છે કે 1-2 દિવસ પહેલા મનસુખભાઈના યુટ્યુબ ચેનલમાં એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું. એમાં અમારે આ મામી રહ્યા ને એ એવું કહેતા હતા કે સામેવાળા જે છે ને એ વસંતભાઈના મામા થાય છે. એટલે મારે આમ તો સગા મામા એકે છે નહીં, અને ગામમાં જેટલા પણ રહે છે એ બધા મામા નાના ને એવા જ બધા થાય. એટલે એમને મેં હમણાં તમે સાંભળ્યું
કીધું કે ઈ મારા મામા થાય છે, તમે મારા કોણ છો? ચોખવટ એટલા માટે કરવી પડી કેમ કે ઈ કોલ રેકોર્ડિંગ વાયરલ થયા પછી મને ઘણા ફોન આવ્યા હતા કે ભાઈ તમારા મામા છે એટલે તમે ઈ બેનને મદદ નથી કરતા. પણ હકીકતમાં વાત કરીએ ને તો જ્યારે આ બનાવ બન્યો ને ત્યારે એ લોકોએ મને ફોન કર્યો હતો અને ત્યારે કોરોના કાળ ચાલુ હતું અને જે તે આગેવાનો પાસે જવાની જ્યારે એને તૈયારી બતાવી ત્યારે મેં પણ એમને ફોન કરીને કીધું હતું કે ભાઈ મારા સંબંધી છે અને બને એટલું ધ્યાન દેજો અને આ કોઈને આધાર પુરાવા જોતા હોય ને તો આપણે એ જે આગેવાનો જીવે જ છે. અને પછી ખબર પડી કે આની અંદર ઇન્વોલ્વ આપણા પણ છે, બરાબર. તો અંદરો અંદરની લડાઈઓ આપણે લડતા નથી. અને રહી વાત જે પાટીદાર સમાજના લોકોની કરે છે તો એમની પણ થોડીક નાની એમથી વાત કરી દઉં કે એમણે પણ ગામની અંદર બહુ સારો વિકાસ કર્યો છે પોતાના ખર્ચે. જે કામ પંચાયતનું ને સરપંચે કરવાનું હોય ને એવા કામો એને કર્યા છે. તળાવો ઊંડા કર્યા છે, ગૌશાળાઓ બનાવી છે, નાના નાના ડેમ બનાવ્યા છે. અને એ જે પરિવાર છે એ બધા ઓશોને માનનારી વ્યક્તિ છે. જે ઓશોના વિચારો સાથે સહમત હોય ને એના વિચારોને લઈને ચાલતા હોય તો હું નથી માનતો કે એ લોકો જાતિવાદ કરે, કેમ કે ઓશોને મેં ક્યાંક વાંચ્યા છે, સાંભળ્યા છે. જોકે એ તો હવે જે કાંઈ બનાવવું એ લોકોનો પ્રશ્ન છે. પણ મારે આ ચોખવટ કરવા માટે એટલા માટે આવવું પડ્યું કે કોઈને મનમાં આવવું હોય કે વસંતભાઈના સગા સંબંધી હોય એટલે વસંતભાઈમાં ધ્યાન ન દે અથવા તો એના સગા સંબંધીઓને બચાવવાના પ્રયત્નો કરતા હોય તો ભાઈ મને એવું કાંઈ છે નહીં. અને જે વિકીભાઈ ચાવડાની વાત થઈ હતી એમનો પણ મને કાલે ફોન આવ્યો હતો. એમણે પણ જે આ બેન સાથે વાત કરી છે એનું રેકોર્ડિંગ મને મોકલ્યું છે, એ પણ આમાં નાખું છું, સાંભળો અને તમે જ નક્કી કરજો કે અમે ક્યાંય પરિવારવાદ કે સગા સંબંધી વાત રાખ્યો છે કે કેમ. હેલો, કંચનબેન બોલો થોડીથી? હા સાહેબ. વિકી ચાવડા વાત કરું બેન, અમરેલીથી. બોલો ને સાહેબ. જય ભીમ. જય ભીમ. કેમ છે તમારી તબિયત? સારું છે સાહેબ. તમે કાલે ઓલા મનસુખભાઈ રામોદારે કઈ વાત કરી હતી? આપણે રાઠોડ છે, મનસુખભાઈ રાઠોડ. હા સાહેબ, હા વાત કરી હતી. તો બેન હવે તમારા ઓલા દિયર આવ્યા હતા, આપણે વાત થઈ હતી બરોબર, સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો મળવા માટે બરોબર. હા સાહેબ. પછી તમારા દેર ભેગી મારે વાત થઈ કે ભાઈ તમે જે માથાકૂટ થઈ છે અને જે કંચનબેન છે કોના ત્રાસથી દવા આપી દીધી બરોબર. એને મેં બધી વસ્તુ પૂછી તો એને કીધું કે ભાઈ આપણા લોકો છે બરોબર અને આપણા લોકો અમે ફરિયાદ કરીશ કંચનબેને બરોબર. તો એને મેં બહુ કીધું કે ભાઈ હું અંદરો અંદરમાં કોઈ દિવસ મદદ કરતો નથી અથવા બીજા કોઈ લોકો હોય બરોબર. ના સર, એમાં એમ છે મારી વાત તમારા દેર ભેગી જે મારા વાત થઈ બરોબર, તમે તમારા દેર ને નીચે મોકલા કે તમે વિકીભાઈ મળી આવો બરોબર. એટલે હું મળ્યો એને પછી મેં પૂછ્યું કે ભાઈ ઇસ્યુ કેમાંથી હતી, હું માથાકૂટ હતી બરોબર. હા એટલે મેં કીધું કે 1.5 વર્ષ પહેલાની મેટર છે બરોબર. તમે ધીરુભાઈ ભેગા હતા એ જ બેન છો ને તમે આપણે? હા, એ જ. અને આપણે અમદાવાદે તમે આવ્યા હતા, આપણે ગાંધીનગરે તમે આવ્યા હતા જિજ્ઞેશભાઈ નું કંઈક આંદોલન હતું જ્યારે તમે ધીરુભાઈ ભેગા હતા. હા, બરોબર ને? એટલે ધીરુભાઈ આ ઇસ્યુ તમારો ટેકલ કરતા હતી મારા ધ્યાન ઉપર છે એવું મને ખ્યાલ છે કદાચ. પછી આ તમારા જે ભાઈ છે ને આ દિયર તમારે એને એવું કીધું કે અંદરો અંદરનો ઇસ્યુ છે અને અંદરો અંદર ફરિયાદ દાખલ થઈ છે બરોબર. પછી મેં ડીકે મકવાણાને કીધું કે અંદરો અંદરનો ઇસ્યુ છે બરોબર. હોસ્પિટલ લગતું કઈ કામકાજ હોય તો મને ગમે ત્યારે કહેજો કે સારવારમાં કોઈ પ્રોબ્લેમ થાય અથવા બીજા કોઈ ઇસ્યુ હોય હોસ્પિટલમાં તો મને જાણ કરજો બરોબર. તો અંદર ભલામણ કરી દઈશ. તો તમારા દેરે જે કીધું એ રીતના મેં તમારી મદદ કરી બરોબર. તો તમે ગઈકાલે મનસુખભાઈ રાઠોડને એવું કીધું કે વિકીભાઈ આવ્યા હતા, વિકીભાઈ તો કઈ મદદ કરી નહીં? ના, એવું નથી કીધું. એમ મને સાહેબે એવું કીધું કે વિકી સાહેબ ને આપડા વસંત ચાવડા, આપણે વસંતભાઈ છે, પછી નવચેતનભાઈ છે, એમને તમે વાત કરો આગેવાનો ને. સાહેબ મેં આગેવાનો વાત કરી. આગેવાનો એવું કહે છે કે આપણી સમાજ છે એટલે હું આમાં નહીં પડી. અમે તો બેન અંદરો અંદરમાં છે ને, સાંભળો, એક વસ્તુ હોય તમારા ગામ લેવલે ઇસ્યુ પતાવવાનો હોય, અંદરો અંદરની મેટર હોય ને બરોબર, અથવા બીજી કોઈ લોકોના બીજા લોકો તમને કોઈ હેરાનગતિ કરશે ને અડધર નાતીના લોકો બરોબર, તો તમને મદદ કરી શકી. હવે અંદરો અંદરના ઇસ્યુમાં કોઈ દિવસ આપણે કોઈ દિવસ કોઈને મદદ કરતા નથી બરોબર. પણ સાહેબ મેન મુદ્દાની વાત છે ને, પટેલ લોકો પાસેથી મુદ્દો જે પટેલ માંથી ઉભો થાય છે.
ઈ બેન તમે અત્યારે તો જે નામ લખાવ્યા બરોબર તમારા દેરના કહેવા મુજબ કે ભાઈ આપડા લોકો સામે ફરિયાદ દાખલ કરી બરોબર. ફરિયાદ જે અત્યારે દાખલ થઈ છે ને મારી પટેલ લોકના વિરોધે થઈ છે. પણ તમારા એનું પેલું નામ એમનું આવે છે. પણ તમારા દેરે શું કીધું કે ભાઈ આપડા લોકો સામે ગુનો દાખલ કર્યો છે. એટલે તો પાછળ એના જે સપોર્ટ દેવા વાળા જે માણસો ને ઉભા રાખ્યા છે ને આપણા માણસો ને એમાં એને મેં ખાલી નામમાં લીધા છે કે એટલા વ્યક્તિ આ લોકોનો સપોર્ટ કરવા માટે ઉભા છે, આપડી વાળા છે એ રીતે. બાકી ફરિયાદ આખી જે છે ને સાહેબ એ કાનાભાઈ બાબુભાઈ બરવાળિયા, શૈલેષભાઈ નનુભાઈ બરવાળિયા, ભાવેશભાઈ પોપટભાઈ બરવાળિયા અને મુનાભાઈ દોલાભાઈ મુસલમાન છે. ચાર વિરોધ ફરિયાદ અત્યારે હાલ. તમે પટેલ સમાજના 4 લોકોના નામ આપ્યા બરોબર. હા. અને એક તમે મુસલમાન સમાજનું નામ આપતા હતા રાત્રે બરોબર. એ કોણ છે મને ખ્યાલ નથી. પણ આમાં ખરેખર મેટર શું છે બેન? આમાં મેટર સાહેબ જો 2020 જે આપડી બનાવ બન્યો હતો ને એની આગળની એટ્રોસિટી એક્ટની ફરિયાદ આપડી હાલ ચાલુ સેશન કોર્ટમાં સાવરકુંડલા કોર્ટમાં છે. એની 6 તારીખ છે મુદત બરોબર. હવે ઈ તારીખનું એને વારંવાર આવવું પડતું હોય ને એને કઈ તકલીફ પડતી હોય આપણા આગેવાનો ભાઈઓને અંદર નાખી સમાધાનની વારંવાર મને પ્રેશર કરે છે. એટલે અમે સમાધાનની ના પાડી કે ભાઈ એટ્રોસિટી એક્ટની ફરિયાદ આપણે જે સમાધાનમાં આપણા જે છે સમાજવાળા એમની હારે તમે સમાધાનની જો વાત કરો તો અમે એમની હારે સમાધાન કરવા તૈયાર છીએ. આપણા ભાઈઓને હારે ગમે એ હોય દુશ્મન હોય તો અમે એમની હારે સમાધાન કરવા તૈયાર છીએ. પણ સામે વાળા જે એટ્રોસિટી એક્ટના ફરિયાદી છે પટેલ લોકો છે એમની સામે અમે આજે પણ નહીં કરીએ અને કાલે પણ નહીં કરીએ. બેન તમે મક્કમ છો બરોબર. પણ તમે જે એટ્રોસિટીની જે પટેલ સામે ફરિયાદ કરી છે બરોબર એ ફરિયાદ કયા બાબતથી ફરિયાદ થઈ હતી બેન? એ ફરિયાદ સાહેબ અમારી જો એને અમારી રોજીરોટી અમારે 50 વર્ષનો કબજો એ લોકોએ લેન ગેબિન કરાવી અને ખાલી કરાવ્યો ખાલશે. આજથી 3 વર્ષ અમારો કબજો એ લોકોના કબજામાં છે બરોબર. અને અમારે જે રહેણાંક ભૂમિ છે પ્લોટ માલિકીની એમની એમનું ફાર્મ હાઉસ છે. અમારી પાસે અવારનવાર એને માંગણી કરી બરોબર. એટલે અમે અવારનવાર એને માંગણી કરતા અમે એમને ના પાડી કે ભાઈ અમારા બાપ દાદાની મિલકત છે તો કે તમે અહીંયા રહેતા નથી. મેં તો અમે રહી કે ના રહી પણ અમારા બાપ દાદાની મિલકત છે અમે એમાં ભવિષ્યમાં અમે નહીં તો અમારી પ્રજા પણ ન્યા આવશે બરોબર. એટલે અમારે દેવાની નથી થતી. એ અમને વારંવાર પ્રેશર કરતા તમે માંગો એટલા પૈસા આપીએ અમારે વેચવાની નથી. એ ખારદાવો રાખી અને અમને એના ફાર્મ હાઉસમાં બોલાવી બરોબર. એટલે એને ફોન કરીને બોલાવી એટલે અમને એમ થયું કે ભાઈ વારંવાર એ માંગણી કરે છે એટલે કાંઈક સમજાવવાનું હોય છે કાંઈક માંગણીનું હોય છે આપણે જઈએ ને કઈક કોઈ વસ્તુને આપણે તો એને અમે દુશ્મની નહોતી એટલે અમે અહીંયા ગયા એટલે એને સીધો ગેટ બંધ કરીને અમારા ઉપર એને અત્યાચાર ચાલુ કરી દીધો સાહેબ. હવે એ કેસનું અમને વારંવાર સમાધાન માંગે છે અમે નથી દેતા. એના વધુ અમને આ ખારદાવો રાખીને આપણા ભાઈઓને એ અંદર રાખી અને જે કઈ કરે છે પૈસા દઈ અને આપણા ભાઈઓને અંદર રાખીને અમારી ઉપર આ દુશ્મની પૂરી કરે છે સાહેબ. અમારો કોઈ વાંક નથી આપણા ભાઈનો વાંક. હા તમારા સાવરકુંડલા જે કેસની તારીખ કઈ તારીખે? આગળના કેસની કે અત્યારના કેસ? તમે જે વાત કરો છો કે હવે 6 તારીખે અમારા સાવરકુંડલા 6 તારીખ છે ને? હા 6 તારીખ છે આપણી. અચ્છા તમને લોકો ધમકી આપતા હોય અથવા તમને કોઈ દબાવતા હોય બરોબર હા તો તમને પોલીસ પ્રોટેક્શન જોતું હોય કોર્ટમાં બરોબર. હું સાહેબ ભેગી વાત કરું સાવરકુંડલા ડીવાયસપી સાહેબ છે અમરેલી એસપી સાહેબ છે એની જોડે મુલાકાત વાત કરી લો. તમને કોઈ પ્રોબ્લેમ હોય કે અમારી માથે હુમલો કરે એમ છે બરોબર આવી કોઈ પરિસ્થિતિ હોય તો હું સાહેબને જાણ કરું. ના સાહેબ એવી પરિસ્થિતિમાં તો જો અમને એમને વાત અમે સાહેબને કરી હતી સાવરકુંડલા ચૌધરી સાહેબને વાત કરેલી હતી ત્યારે અમને એમને કોટેક્શન આપેલું છે. હાલ કોટેક્શન અત્યારે થોડીમાં બેઠેલું પણ છે. અત્યારે પ્રોટેક્શન છો થોડીમાં? હા કોટેક્શન ઉપર હું 8 મહિનાથી કોટેક્શન ઉપર છું સાહેબ બરોબર. તો એ કોટેક્શન બેઠેલું છે સાહેબ અને મારી લોકો એટલે તમારા ઘરે અત્યારે પોલીસ બેહે છે? હા બેઠેલી છે જીઆઈડી બેઠેલી છે અત્યારે બરોબર. 8 મહિના છે મારી ઘરે સાહેબ. ગ્રામ રક્ષક હોય છે ને ગ્રામ રક્ષણ વાળા? હા ગ્રામ રક્ષણ છે બરોબર. એટલે મેં તમારી કાલ વાત સાંભળી કે ભાઈ વિકીભાઈ અમને કઈ મદદ ના સાહેબ મને તમારા કોઈ આગેવાનો તરફથી કે મને આપણી સમાજ તરફથી મને કોઈ ત્રાસ નથી સાહેબ. પણ તમારા જે હું મારા સમાજને આગળ એવી હાથ જોડી વિનંતી કરું. મેં તમારા જે દેરને ના પાડી એનું કારણ છે કે ભાઈ એને એવું કીધું કે ભાઈ અંદરના જે આમાં છે ઇસ્યુ બરોબર એમાં નામ લખ્યા એટલે મેં કીધું હું એમાં અંદરમાં મદદ નથી કરતો. ના સાહેબ મેં તમને જે વાત કરી સત્ય વાત કરી છે. પછી ડીકે મકવાણા સુરત બરોબર એને મેં ફોન કર્યો બરોબર એને મેં કીધું ભાઈ હોસ્પિટલ લગતું કઈ કામકાજ હોય ને તો મને ફોન કરજો બરોબર. કઈ વાંધો નહીં સાહેબ. અને હું હજી તમને સાહેબ એમ કહું છું તમે મારા સમાજ છો બરોબર અને સમાજ કરતા અમે મોટા નથી. તમે અમારા આગેવાન છો સમાજ છો તમે અમારા મા બાપ છો બરોબર. પણ હું એમ કહું છું હજી હું એમ કહું આપણા સમાજની યારે તમે તારું સમાધાન તમે કહેશો ને હું ગમે ત્યારે તમે કહેશો ત્યારે હું કરી નાખી. પણ સાહેબ મેં અત્યારે જે તમને 4 વ્યક્તિના નામ દીધા છે એમનો મને પૂરો ત્રાસ છે બરોબર. એટલે મને એમાં તમે મદદ કરો
અને મારી ફરિયાદ લેવડાવો. હજી સુધી 24 કલાક પૂરી થઈ ગઈ, હજી સુધી ફરિયાદની કોઈ. હું તમને એમ કહું છું કે આપણા લોકો સિવાય જે બીજા 4 લોકો છે અધર નાતીના છે, બરોબર, એમનો તમને માનસિક ત્રાસ ને જે કઈ હોય, બરોબર, એમાં હું તમને મદદ કરીશ, પણ આપણા લોકો છે ને તો બેન હું મદદ નહીં કરું તમને. આ બહુ ચોખ્ખી વસ્તુ છે. ના સાહેબ, તમે તમને મદદ કરીશ કે તમે સાચા હશો ને તો મદદ કરીશ, તમે પછી ખોટા હશો ને તો હું તમને મદદ નહીં કરું. નહીં સાહેબ, તમે મારું પણ ઇસ્યુ તમે જાણી લ્યો અને મારું પણ તમે તારા રેકોર્ડ જોઈ લ્યો કે જો આપણે કઈ એની ઉપર ખોટું કરવું હોય તો તમે મને સપોર્ટ નહીં કરતા. હું એમ કહું કે મારા બેન મારા સમાજની દીકરી છે, મારી પર જો ઈ એમ કહે છે કે આ બેન હકીકત ત્રાસ છે તો તમે આગળ પગલું ભરી દાખલ થઈ હતી, બરોબર, તમારો જે 50 વર્ષથી કબજો હતો, બરોબર, એમાં તમારી પાસે પુરાવા ખરી તમારો પોતાનો કઈ માલિકીનો કબજો હતો એવું કઈ? નહીં સાહેબ, એવો પોતાની માલિકીનો કબજો અમારા 15 જણા ખાલી સાક્ષી છે, બરોબર. ઈ બેન ઈ અને જે વ્યક્તિ અમને આપેલી હતી ને સરપંચે ઈ મોઢાની વાત થઈ, બરોબર. હવે એમાં તો મોઢાની વાતમાં તો કોઈ પુરાવા ના કહેવાય. ના, પુરાવો નથી સાહેબ. હા, એટલે ઈ તો તમે જે રાખ્યું હતું એ બધું અનલીગલી વસ્તુ કહેવાય કે 50 વર્ષથી તમે રહેતા હતા, રહેમ રહે રહેવા દીધા તમને. નહીં, ઈ નહીં સાહેબ, ખેતીની વાત છે. ખેતી 50 વર્ષનો કબજો મારો, રોજી રોટી હતી અમારી ખેતીનો. પણ ઈ બેન તમે સાંભળો, અત્યારે ઘણી જગ્યાએ આપણા લોકો જમીનો ખાલી કરાવે, બરોબર, તો ત્યાં બીજી નાતીના કબજા હોય છે કે આપણે કચ્છમાં તમે જો કે રાપર, ભચાઉ, બરોબર, સામખિયાળી એ બાજુ જમીનના કબજા ખાલી થયા તો ત્યાં લોકો ઘણા 50, 60 વર્ષથી બીજી નાતીના લોકો કબજા છે, જમીનો આપણી હતી, બરોબર, તો એ ખાલી થઈ તો આપણે એની સામે એલિગેશન ના કરી શકીએ ને કે ભાઈ અમારો અહીંયા તમે અમારા 50 વર્ષથી જમીન હતી તમને ખાલી કરી, એવું તો આપણે ના કહી શકીએ ને, બરોબર. એટલે એની કદાચ જમીન છે તો તમને ખાલી કરાવી છે, બરોબર. અમારી પર એને લેન ગેબિન જયારે કરીને ત્યારે એને એવું લખાયું હતું કે ગૌચર છે, બરોબર. પછી અમે પંચાયત ની અંદર જયારે જોવરાયું ને ત્યારે એમને અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ થોડી ની અંદર ગૌચર જમીન છે નહીં, બરોબર. અત્યારે જે અમારી જમીન જે ખાલી થઈ છે સાહેબ સ્ત્રી સરકાર છે, બરોબર. અને અમે ગરીબ માણસ હોવાથી અમારી રોજી રોટી મારા હારાના બાપાએ વાળેલી, એમના તે પછી મારા હારાના પપ્પા ઓફ થઈ ગયા, મારા હારાએ કબજો સંભાળ્યો, મારા હારા ઓફ થઈ ગયા પછી અમે સાહેબ સંભાળ્યો, બરોબર. અત્યાર સુધી સાહેબ કોઈએ કઈ કર્યું નથી. અને જે જમીન દીધી અમને ત્યારે કસરાભાઈ સરપંચ હતા એ વખતમાં, ત્યારે એને મારા સસરા સભ્યમાં હતા ત્યારે એમને કીધું હતું કે ભાઈ તમારા નાના બસા છે, મારા હારા અપંગ હતા ત્યારે એમને એમ કીધેલું હતું. એમાં બેની સરપંચ જમીન ના આખી કે આખી સિવિલ મેટર છે, બરોબર. એમાં કલેક્ટર સાહેબ હોય, ડેપ્યુટી કલેક્ટર સાહેબ હોય, પ્રાંત અધિકારી હોય, બરોબર. આખી આ રેવન્યુ મેટર છે આખી, બરોબર. તમારી પાસે કોઈ પુરાવા નથી, તમારી પાસે પુરાવો હોય, બરોબર, છતાંય તો આપણે જમીન પાછી ખાલી કરાવીએ લોકો તમારી પાસે ગેરકાયદેસર લઈ ગયા હોય તો, બરોબર. પણ મારું સાહેબ એવું કહેવાનું કે જો મેં 400 વીઘાનું દબાણ મેં ઓનલાઈન કેસ કરેલો, એ લોકોએ મારી પર ઓનલાઈન કેસ કરીને મારી જમીન હટાવી દીધી સરકારશ્રી પાસે, બરોબર. તો મેં સાહેબ જે 400 વીઘાનું દબાણ બધાએ વાળી હતી, મેં એકે તો ગુનો નહોતો કર્યો, બધાએ ગુનો કર્યો તો મેં વાળી હતી, તો મેં બધાની સામે કર્યું તો સાહેબ એમની કાર્યવાહી કેમ ના થઈ? તમે જે દવા પીધી હતી, બરોબર, હા સાહેબ, ત્યારે અમરેલી સિવિલમાં તમે દાખલ થયા, બરોબર. પેલા તો તમે ક્યાં ગયા હતા? ખાંભા ગયા હતા કે રાજુલા ગયા હતા? ના, રાજુલા ગઈ હતી. પેલા રાજુલા થી અમરેલી, બરોબર ને? હા. તમારી કઈ પોલીસ ફરિયાદ લઈ ગયા હતા? ના, રાજુલા લખાઈ ગઈ મારી ફરિયાદ. અચ્છા, ત્યાં લખાઈ ગઈ હતી. હા. તો ત્યાં પૂછ્યું ત્યાં રાજુલા? ના, ત્યાં પૂછ્યું, રાજુલા મેં પૂછ્યું તો મને એમ કીધું કે સાવરકુંડલા પોગા અમે ફરિયાદ આપી દીધી બેન તમારી. બરોબર. કોની ભેગી તમારી વાત થઈ હતી ત્યાં રાજુલા? રાજુલા આપણે એક સાત જ્યાં લખવા હતા ને, બરોબર, શૈલેષભાઈ વકીલ છે ને આપડા, હા, એમની હારે વાત કરી તો એમને શૈલેષભાઈ જાણ્યું તો શૈલેષભાઈ કીધું ભાઈ તમારી ફરિયાદ મેં સાવરકુંડલા મોકલી આપીશ. બરોબર. હું હમણાં છે ને ત્યાં રાજુલા પોલીસ સ્ટેશનમાં પૂછી લઉં છું અને કોને આઈપીસી તમને પૂછ્યું હતું, બરોબર. ભલે. આપણા લોકો સિવાય બીજા લોકો તમને હેરાન કરતા હોય ને બેન તો અડધી રાતે મેં જો તમને 4 નામ દીધા ને એ લોકોનો મને અંતિમ મને ત્રાસ છે સાહેબ. એ લોકો આપણા લોકો સિવાય છે ને તમને બીજા લોકો હેરાન કરતા હોય ને તમને અડધી રાતે ફોન કરજો, બરોબર, હું તમને મદદ કરીશ. આપણા લોકોમાં હું ક્યારે મદદ નથી કરતો અંદરના ઇસ્યુમાં, બરોબર. ના, બરાબર છે. રાતો મેં તમારું રેકોર્ડિંગ ના ભાઈ મનસુખભાઈ રામોદ નું રેકોર્ડિંગ મેં સાંભળ્યું એટલે મારે તમને ફોન કરવો પડ્યો. મેં સાહેબ એમાં બીજું કોઈ વસ્તુ આપણે સમાજ બાબતે એવું નથી, પણ મારે તો તમારા દિયર ભેગી જે વાત થઈ, બરોબર, એને મને જે કીધું એ મેં એને કીધું, બરોબર. મારી તો ખારી ભાવના હતી ભાઈ અંદર હું કોઈ મદદ નથી કરતો, પણ બીજા કોઈ હોય તો હું મદદ કરીશ તમને, બરોબર. આમાં હું
એમાં આપણી સમાજ અંદર આપણી સમાજ, હું એમ નથી કહેતી સાહેબ તમને કે આપણી સમાજ નથી, આપણી સમાજ છે. એમને તમે તારે આગેવાન છો, તમે અમને લોકોને સમજાવી શકો, એમને પણ સમજાવી શકો, અને તમે એમ કહો કે આપણી સમાજમાંથી તમે આ બધું મેટર મટાડી દો, અમે મટાડવા તૈયાર છે. પણ આગળના જે વ્યક્તિ 4 છે એનો અમને ત્રાસ છે સાહેબ, એમાં તો અમને તમે ન્યાય આપો. ના એમાં હું પૂછી લઉં છું સાહેબ ને કે એમાં શું પરિસ્થિતિ છે, બરોબર? અને તમે ઓલા રેકોર્ડિંગમાં કહો છો કે ભાઈ આ છે વસંતભાઈ ચાવડાના મામા છે, હામી પાર્ટી, એવું બધું તમે બોલો. હા, એ હામાવાળા પાર્ટી ભૂપતભાઈ. અચ્છા, હું વસંતભાઈ ને વાત કરીશ કે ભાઈ આમાં શું હકીકત છે, બરોબર? જાણી લો તમે. ઠીક છે. જય બેન, જય ભીમ. હા, જય ભીમ.